તળાવના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભેંસદ ખાડા વિસ્તારમાં 100 થી વધુ ઘરમાં પાણી ઘૂસી ગયા। પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા। અંદાજે 200 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। વહેલી સવારે પાણી ઉતરતા લોકો પોતાના ઘરમાં પરત ફર્યા। પાણીની સપાટી બહુ વધી, સામાન ચડતો તો ઘરમાં પાણી આવે, સામાન ચડીને તે સપાટીમાં પાણી ચડી રહ્યું હતું। કાલે 8:30-9 વાગે ઘરમાં પાણી આવી ગયું। 6 થી 7 ફૂટ પાણી આવી ગયેલું ઘરમાં। સામાન ચડાવી ગયા છે, બધો સામાન બી બગડી ગયો છે, મોબાઈલ બી ચડાવતા પાણીમાં પડી ગયો, બગડી ગયો છે। પરિસ્થિતિ આ દર વર્ષે જ આવું પાણી આવે ને પાછું થોડી વારમાં એમ કે પાછું પાણી ચડવાનું, પાછા આવવાનું, પાછો સામાન ચડાવવાનો। રાત્રે બેહી રહેવું પડે। આ તો કોઈ સગાવાલાના ઘર હોય ત્યાં જતા રહીએ। ધર્મશાળા અમારા સમાજની વાડી છે, ખોલી આપે, પણ અમે સગાવાળાને ત્યાં એમ રહીએ। તો નવસારી જિલ્લામાં ભારે વરસાદે કહેર મચાવ્યો। નવસારીમાં કાવેરી નદીની સપાટીમાં વધારો। કાવેરી નદીનું જળસ્તર વધતા બિલીમોરા શહેરમાં પાણી ઘૂસી ગયા। બિલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાયા। ભાઠા, મેમણ કોલોની, દરગાહ સહિતના વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા।